હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીઓમાં લૂ ના લાગે તેવું ઠંડુ ઠંડુ આંબલ પાણી એટલે કે આંબલીનું શરબત. આ શરબત નાના બાળકોથી લઈ બધાઓને ખૂબ જ ભાવશે. જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો એક બાઉલ લઈ તેમાં આપણે 1 કપ જેટલી આંબલી લઈશું. સાથે તેમાં 1 કપ જેટલો ગોળ ઉમેરીશું. મેં અહીં નરમ ગોળ લીધો છે. જો તમારી પાસે કડક ગોળ હોય તો તમારે તેને ઝીણો સમારીને લેવાનો, એટલે તે ઝડપથી ઓગળી જાય. પછી આપણે તેમાં 2 કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. આ શરબતમાં તમે 4 થી 5 ટેબલસ્પૂન જેટલી કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. અને તેને 10 થી 15 મિનિટ માટે પલળવા દઈશું. તો લગભગ 15 થી 20 મિનિટ પછી આપણી આંબલી એકદમ સરસ પલળી ગઈ છે. આપણે ગરમ પાણી ઉમેર્યું હતું એટલે તે ઝડપથી પલળી ગઈ છે. હવે આપણે હાથથી આ રીતે મસળીને બધો જ આંબલીમાંથી પલ્પ કાઢી લઈશું. આંબલીને તમે પહેલેથી પણ પલાળીને રાખી શકો છો. ગરમીમાં આ શરબત શરીરને ખૂબ જ ઠંડક આપે છે. તો અહીં ગોળ પણ મિક્સ થઈ ગયો છે અને આંબલીમાંથી સારી રીતે પલ્પ પણ કાઢી લીધો છે. હવે આપણે આ મિશ્રણને ગાળી લઈશું અને આંબલીના જે બી છે તેને આપણે અલગ કાઢી લઈશું. આ આંબલી અને ગોળનો પલ્પ તમે એરટાઇટ બાટલીમાં ભરીને પણ ફ્રીજમાં સારું રાખી શકો છો. પછી આપણે તેમાં 3 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું અને સાથે 1 કપ જેટલા બરફના ટુકડા ઉમેરીશું. પછી આપણે શરબતને એકદમ સરસ ચટપટું બનાવવા માટે 1 ટેબલસ્પૂન જેટલો સંચર પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ટેબલસ્પૂન જેટલું મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચટપટું એવું આંબલ પાણી કે આંબલીનું પાણી બનીને બિલકુલ તૈયાર છે. ગરમીઓમાં બિલકુલ લૂ નહીં લાગવા દે. હવે આપણે 2 ગ્લાસ લઈ તેમાં થોડાક આઈસ ક્યુબ નાખીશું અને ઠંડુ ઠંડુ આંબલીનું શરબત સર્વ કરીશું. તો માત્ર 15 થી 20 જ મિનિટમાં ફટાફટ આંબલી અને ગોળનું શરબત બની ગયું છે. તો તમે એક વખત આ રીતે આંબલ પાણીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.